હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રાસાયણિક બંધન ચેપ્ટર છે એ શીખવાના છીએ. એ પહેલા આપણે બેઝિક ટૂલ્સ શીખીએ. જે બેઝિક માહિતી છે, બેઝિક ઇન્ફોર્મેશન છે, એ તમારી જે નાની નાની જે કમી છે એ દૂર કરશે. આ ચેપ્ટરમાં આપણે આગળ જે ઇન્ફોર્મેશન છે એ ભણવાના છીએ. એ ખૂબ જ તમારે આગળના ધોરણમાં પણ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલા આ ચેપ્ટરમાં તમે એવું માની લો કે આ ચેપ્ટર છે તમારા માટે બૂસ્ટ લેક્ચર છે. બેઝિક ઇન્ફોર્મેશન એટલે કે જે ઇલેક્ટ્રોનની રચના છે, કોઈ પણ તત્વ છે તેની વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, એટલે કે બ્રાયટન કોષમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ કેટલી, તેવી જ રીતે ઇલેક્ટ્રોનની રચના છે કોઈ પણ તત્વની છે એ તમને લગતા આવડવું જરૂરી છે. તો ચાલો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. સૌથી પહેલા આવર્ત કોષ્ટકમાં S વિભાગના તત્વથી આપણે શરૂઆત કરીએ છીએ. S વિભાગના તત્વો. સૌથી પહેલા S વિભાગના તત્વો છે. જ્યારે કોઈ પણ આવર્ત કોષ્ટક છે તેમાં 118 તત્વો છે. એમાં સૌથી પહેલો જે વિભાગ છે એ S વિભાગ છે. S વિભાગની આપણે સૌથી પહેલા વાત કરીએ તો સૌથી પહેલું તત્વ છે હાઇડ્રોજન છે. તો અહીં આપણે હાઇડ્રોજન છે દર્શાવીએ છીએ. ત્યાર પછી લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. વિદ્યાર્થી મિત્રો, આ સમૂહ જે છે એ નંબર 1 સમૂહ છે. કુલ એવી રીતે 18 સમૂહો છે જે ઊભા સમૂહ જે દર્શાવવામાં આવે છે. અહીં તમે વાત કરવામાં આવે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. આની એક શોર્ટ ટ્રીક છે, હેલિનાકી રબસેફરિયા. હેલિનાકી રબસેફરિયા. હવે આપણે કામની વાત કરીએ. હાઇડ્રોજન છે તેની ઇલેક્ટ્રોનીય રચના શું થાય, લિથિયમ છે તેની ઇલેક્ટ્રોનીય રચના શું થાય, કોઈ પણ તત્વ છે તેનું વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે તેના બ્રાયટન કોષમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, હવે આપણે જોઈએ. તો સૌથી પહેલા જે સમૂહ નંબર 1 છે એની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના જે છે એ NS1 છે. NS1. આ N છે એ શું રિપ્રેઝેન્ટ કરે છે, એ શું દર્શાવે છે? તો N જે છે એ આવર્ત દર્શાવે છે. આવર્ત એટલે કે આડી લાઈન. તો અહીં આપણે જોઈએ હાઇડ્રોજન છે એ પ્રથમ આવર્ત છે એટલે કે N વેલ્યુ કેટલી છે 1. તો અહીં આપણે 1s1 મૂકવાનો. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના શું થશે 1s1. ત્યાર પછી N કેટલા આવે 2. તો અહીં આપણે 2s1. લિથિયમની ઇલેક્ટ્રોનીય રચના શું થાય, બ્રાયટન કોષની ઇલેક્ટ્રોનીય રચના 2s1. N 3. તો 3s1. N 4. 4s1. N 5. તો 5s1. N 6. 6s1. N 7. તો ફ્રાન્સિયમની શું આવશે લાસ્ટ 7s1. આવી રીતે 1s1, 2s1, 3s1 સો ઓન ચાલુ રહેશે. અહીં તમે જુઓ તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 છે એટલે કે હાઇડ્રોજનની બ્રાયટન કક્ષામાં તેની ઇલેક્ટ્રોનીય રચના છે એ 1s1 થાય છે એટલે કે બ્રાયટન કોષમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે કેટલી થશે 1 થશે. એટલે કે અહીં આપણે વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરવામાં આવે. વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે બ્રાયટન કોષમાં રહેલ ઇલેક્ટ્રોન. તો અહીં હાઇડ્રોજન, લિથિયમ તમે જુઓ, લિથિયમ છે 2s1 એટલે કે બ્રાયટન કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, બ્રાયટન કક્ષક છે બરાબર, બ્રાયટન કોષ છે જેમાં એક ઇલેક્ટ્રોન છે. તો અહીં તમે જુઓ તો વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા થશે, સમૂહ નંબર 1 આખો જે સમૂહ છે તેના વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે બ્રાયટન કોષમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે 1. ત્યાર પછી આપણે બીજો સમૂહ જોઈએ. હાઇડ્રોજન પછી હિલિયમ આવે પરંતુ તે 18મા સમૂહમાં આવશે, નિષ્ક્રિય વાયુ સમૂહમાં આવશે. અહીં આપણે વાત કરીએ તો લિથિયમ પછી શું આવશે બેરિલિયમ, સોડિયમ પછી મેગ્નેશિયમ, પછી સ્ટ્રોન્સિયમ, આની પણ એક બીજા સમૂહ છે એની પણ એક શોર્ટ ટ્રીક છે. બેટા માગે કાર સ્કૂટર બાપ રોય. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ, બેરિયમ અને રેડિયમ. અહીં આપણે વાત કરીએ તો
તો આપણા માટે કામની વસ્તુ શું છે? એની ઇલેક્ટ્રોનીય રચના અને વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે બ્રાહિતમ કોષમાં રહે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી. અહીં આપણે જોઈએ બેરિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 3. સૌથી પહેલા સામાન્ય જનરલ ઇલેક્ટ્રોનીય રચનાની વાત કરવામાં આવે તો અહીં કેટલી છે? NS1. ત્યાર પછી શું આવશે? NH2. જે આ બીજા નંબરનો જે સમૂહ છે તેની જે સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે NH2 છે. અહીં N શું દર્શાવે છે? ફરી પાછું રિપીટ આવર્ત દર્શાવે છે. તો અહીં બેરિયમ છે, બેરિલિયમ છે, તો ત્યાં N 2 મૂકીએ તો અહીં શું થઈ જશે? 2s2. ત્યાર પછી મેગ્નેશિયમની વાત કરવામાં આવે તો 3s2. ત્યાર પછી કેલ્શિયમ 4s2, સ્ટ્રોન્શિયમ 5s2. આવી રીતે 100 ઓન ઇન્ક્રીઝિંગ ચાલુ રહેશે. તો અહીં આપણે વાત કરી કે NS1 સામાન્ય ઇલેક્ટ્રોનની રચના સમૂહ નંબર 1, સમૂહ નંબર 2 S વિભાગના જે બ્લોક્સ છે બરોબર, તેને આલ્કલી ધાતુ કહેવામાં આવે છે. અહીં તમે જુઓ તો NH2 એટલે કે 2s2 3s2 બ્રાહિતમ કોષમાં રહેલ ઇલેક્ટ્રોનની રચના કેટલી થશે? 2. એટલે કે અહીં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? બીજા સમૂહમાં 2 ઇલેક્ટ્રોન હશે. આવી રીતે બીજા સમૂહની વાત કરવામાં આવે તો વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે બ્રાહિતમ કોષમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 2. તો અહીં સિમ્પલ આપણે S બ્લોક એલિમેન્ટ જોયો, S વિભાગના તત્વો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને જે 11 સાયન્સમાં આવેલા છે તેને પ્રોબ્લેમ થતો હશે કે આ શું છે? 1s1 2s2 3s2. તો આપણે સેકન્ડ ચેપ્ટરની વાત કરી 11 સાયન્સમાં, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. એની બેઝિક માહિતી વિશે આપણે વાત કરીએ કે આવી રીતે ઇલેક્ટ્રોનની રચના છે એ કેવી રીતે લખવામાં આવે છે. તો આ કોપી કરો, ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. હવે આપણે આ ઇલેક્ટ્રોનની રચના છે એ કેવી રીતે લખવામાં આવે છે એ જોઈએ. અહીં સિમ્પલ સોડિયમની વાત કરી. સોડિયમ છે તેની ઇલેક્ટ્રોનની રચના છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 11. ઘણા બધા વિદ્યાર્થીઓ છે અત્યારે તમે નાના ધોરણમાં ભણીને આવ્યા છો, ધોરણ 10 ધોરણ 9, કે અહીં આપણે વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ કેવી રીતે લખીએ? તો અહીં તમે બધા આવી રીતે લખતા છો 281. એટલે કે બ્રાહિતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 1. એટલે કે તેના વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 1. સાચું છે, પરંતુ ધીરે ધીરે પરમાણુ ક્રમાંક વધશે. એવી રીતે તમારે આવી રીતે લખવું એ ખૂબ જ લેન્ધી બની જશે. એટલા માટે 100 આપણે ઇલેક્ટ્રોનની રચના દ્વારા આપણે યાદ રાખી શકીશું, યાદ રાખશું, જેથી આપણને વધારે પ્રોબ્લેમ ન આવે. અહીં સોડિયમ છે એનો ઇલેક્ટ્રોન જેનો પરમાણુ ક્રમાંક 11 છે, તો એની ઇલેક્ટ્રોનની રચના લખીએ શું થશે? સૌથી પહેલા 1s2 2s2 ત્યાર પછી 2p6 6 7 8 9 10 ત્યાર પછી આવશે 3s1. તો 1s2 2s2 2p6 3s1 કુલ અહીં તમે ગણો તો 11 થશે. 11 ઇલેક્ટ્રોનની સંખ્યા રહેલી હોય છે સોડિયમમાં. તો તેની ઇલેક્ટ્રોનની રચના છે આવી રીતે થશે. હવે આપણે આ ઇલેક્ટ્રોનની રચના કેમ 1s પછી 2s પછી 2p કેમ પછી 3s આવ્યું? તો આઉબાઉ નામના વૈજ્ઞાનિક આઉ ભैया ने हमको सिखाया है. આઉબાઉનો સિદ્ધાંત આપણે જોઈએ તો તેણે સૌથી પહેલા આઉબાઉનો સિદ્ધાંત છે એવું કહેવા માંગે છે કે જ્યારે પણ કોઈ પણ કક્ષક છે, અહીં તમે જુઓ છો sp ત્યાર પછી 3s આવ્યું, તો તે કક્ષક દર્શાવે છે. કક્ષક તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન્સ છે એ ઓછી ઊર્જા ધરાવતા કક્ષકમાં ભરાય છે, ત્યાર પછી વધારે ઊર્જા ધરાવતા કક્ષકમાં ભરાય છે, અને ત્યાર પછી વધારે ઊર્જા, એવી રીતે 100 ઓન ચાલુ રહે છે. તો આઉબાઉ નામના સિદ્ધાંતે આપણને આવી રીતે શીખવાડ્યું. હવે આપણે જોઈએ આઉબાઉનો જે સિદ્ધાંત છે એનો જે કક્ષકનો જે ઊર્જા સ્તરનો જે ક્રમ છે એ આપણે જોઈએ. તો આઉબાઉનો જે સિદ્ધાંત છે તેના દ્વારા જે ઊર્જા સ્તરનો જે કક્ષકનો જે ક્રમ આપવામાં આવેલો છે, એક શોર્ટ મેથડ છે 1s ત્યાર પછી 2s મૂકી દેવાનું, કુલ sp df એવી રીતે કક્ષક આવે છે. તો 2 માં s અને p, 3 માં 3s 3p અને 3d આવશે. ત્યાર પછી તમે જુઓ 4s 4p 4d 4f
5s 5p 5d 5f 6h 6p 6d 6f 7s 7p 7d 7f આવી રીતે સો ઓન ઇન્ક્રીઝિંગ થશે ત્યાર પછી 8 હવે સૌથી પહેલા ઉર્જા સ્તરનો જે કક્ષકનો જે નિયમ છે તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન્સ છે ક્યાં ભરાશે તો અહીં તમે જુઓ 1s ત્યાર પછી પાછું આવવાનું અને ત્યાર પછી 2s ત્યાર પછી પાછું આવો 2p 3s ત્યાર પછી 3p 4s 3d 4p 5s બરોબર આવી રીતે પાછું આવવાનું છે 4d 5p અને 6x ત્યાર પછી 4f 5d 6p 7s 5f 6d 7p આવી રીતે સો ઓન ઇન્ક્રીઝિંગ ચાલુ રહેશે અહીં આપણે વાત કરી હવે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોનની રચના છે હમણાં આપણે s વિભાગના તત્વો ભણ્યા તો હવે મેગ્નેશિયમ છે એની ઇલેક્ટ્રોનની રચના કેવી રીતે થશે તો અહીં તમે જો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે 12 એટલે કે કેમાં કુલ 12 ઇલેક્ટ્રોન આવેલા હશે તો આપણે 12 ઇલેક્ટ્રોન ભરવાનું શરૂ કરીએ સૌથી પહેલા આઉટબાવ ભૈયાને ક્યાં શીખાય 1s में તો સૌથી પહેલા 1s મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન ત્યાર પછી 2s2 ત્યાર પછી શું આવે પાછા જાવ બરોબર 2p આવશે શું આવશે 2p બરોબર તો 2p માં કુલ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે 6 7 8 9 10 હજી કેટલા 3s માં 2 એટલે કે તમે અહીં ગણશો તો કુલ કેટલા થશે 2 2 6 + 2 એટલે કે 12 થશે એટલે કે મહત્તમ મેગ્નેશિયમ છે એમાં 12 ઇલેક્ટ્રોન આવી શકે છે અને એની ઇલેક્ટ્રોનની રચના છે આવી રીતે આપણે દર્શાવવામાં આવે છે અહીં આપણે જોઈએ તો વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા છે સૌથી સરળ છે અહીં તમે જુઓ 1s 2s 3p અને 3s સૌથી બ્રાયટન કોષ કયો છે જો અહીં 3s તમને દેખાય છે 2p પછી ડાયરેક્ટ 3s આ nth શેલ છે ત્યાર પછી જે n-1 આવશે અને ત્યાર પછી શું આવશે n-2 એટલે કે અહીં જે બ્રાયટન કોષ છે તમે s અને p નો જો s અને p છે બંને કક્ષક છે અને આવી રીતે આખો જે સેલ છે એ બનતો હોય છે તો અહીં આખો 3s માં તમે જુઓ તો કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે 2 એટલે કે અહીં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે બ્રાયટન કોષમાં રહે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે 2 તો અહીં કોપી કરો ત્યાં આખો જે કક્ષકનો ઊર્જા સ્તરનો જે ક્રમ છે એ તમે લખો ત્યાર પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણે જોઈએ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણે જોઈએ અને આપણે p બ્લોક એટલે કે p વિભાગના તત્વોની વિશે આપણે વાત કરીએ p બ્લોક્સ એલિમેન્ટ્સ એટલે કે p વિભાગના તત્વો તે પહેલા આપણે જોઈએ કે અવભાવના સિદ્ધાંતે આપણને શું કીધું કે બધા જે ઊર્જા સ્તરમાં જે ક્રમ છે આપણે વ્યવસ્થિત રીતે દર્શાવવામાં આવે જેમ જે ઊર્જા છે એમ વધશે ત્યાર પછી તેમ ઇન્ક્રીઝિંગ ઓર્ડર થશે હવે નેક્સ્ટ આપણે જોઈએ તો જે આ ઇલેક્ટ્રોન્સ છે એમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય કોઈ પણ કક્ષકમાં કોઈ પણ કક્ષક છે કોષની તેમાં મેક્સિમમ છે 2 ઇલેક્ટ્રોન છે એ સમાવવામાં આવે છે આવું પોલીના નિષેધના નિયમ દ્વારા આપણને સમજાવવામાં આવે છે કયો નિયમ પોલીનો નિષેધનો નિયમ અને જે આ 2 ઇલેક્ટ્રોનની જે આ સ્પિન છે જે ભ્રમણ છે એ બંને એકબીજાને વિરુદ્ધ હશે કેવી હશે આ એક આવી રીતે છે તો એક કેવી હશે આવી રીતે બંને એક પ્રકારની ઓપોઝાઇટ હશે એટલે કે બંને એક પ્રકારની વિરુદ્ધ હશે હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મહત્તમ કોઈ પણ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય પોલી દ્વારા એવું કહેવામાં આવ્યું કે બંને જે સ્પિન જે છે ભ્રમણ છે બંને વિરુદ્ધ દિશામાં હોય તમે કોઈ પણ કક્ષકમાં આવી રીતે ઇલેક્ટ્રોન છે દર્શાવશો તો ગલત બિલકુલ રોંગ છે હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આ છે પોલીના નિષેધનો નિયમ ત્યાર પછી એક વૈજ્ઞાનિક આવે છે હુન્ડ નહીં પરંતુ હુન્ડનો નિયમ એક પ્રકારનો મહત્તમ ગુણવત્તાનો નિયમ આપવામાં આવેલો છે તેણે એવું કીધું કે જ્યારે પણ કોઈ પણ પેટા કોષ હોય આપણે p f p d અને f જેની પેટા કોષ છે આપણે અહીં p ની વાત કરવામાં આવે તો જે p d f જે પેટા કોષ છે તેમાં એક એક ઇલેક્ટ્રોન્સ છે પહેલા ભરાશે આવી રીતે પહેલા એક એક ઇલેક્ટ્રોન્સ છે ભરાશે કે નહીં કે આવી રીતે પહેલા 2 ઇલેક્ટ્રોન્સ છે પહેલા 2 કક્ષક છે એમાં ભરી દેવામાં આવે અને પછી આવી રીતે 3 ઇલેક્ટ્રોન્સ જે દર્શાવેલા છે
આવી રીતે વ્યવસ્થિત પહેલા ત્રણેય કક્ષકમાં ભરાશે, ત્યાર પછી તે નકર જો આવી રીતે બબે ઇલેક્ટ્રોન ભરવામાં આવે તો અહીં જે હુમનો નિયમ છે તે શું થશે? સાબિત ગલત. બરાબર, એટલા માટે દરેકમાં પહેલા એક એક ઇલેક્ટ્રોન ભરાશે અને ત્યાર પછી શું બીજો ઇલેક્ટ્રોન છે પછી વારંવાર આપણે ઇન્ક્રીઝિંગ આવી રીતે ભરવામાં આવશે. આવો આપણને હુમનો નિયમ કહે છે, મહત્તમ ગુણવત્તાનો નિયમ. આપણે આવભાવનો નિયમ જોયો કે જ્યારે પણ ઊર્જા સ્તર છે સૌથી પહેલા ઓછા ત્યાર પછી વધારે એવી રીતે ઇન્ક્રીઝિંગ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે પોલીના નિષેધનો નિયમ જોયો કે મહત્તમ બે ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. બંનેની જે સ્પિન છે તે કેવી હશે? ઓપોઝિટ હશે. એક સ્પિન છે એ એક પ્રકારની આવી રીતે હશે. તે શું દર્શાવે છે? ક્લોકવાઇઝ, ઘડિયાળના કાંટાની દિશામાં. અને બીજી જે સ્પિન છે જે વિરુદ્ધ દિશામાં હશે તે શું દર્શાવે છે? જે ઓપોઝિટ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં દર્શાવે છે. ત્યાર પછી આપણે મહત્તમ ગુણવત્તાનો જે હુન્ડનો નિયમ છે એ જોયું કે મહત્તમ એક એક ઇલેક્ટ્રોન્સ થી પેટા કોષમાં ભરાશે, ત્યાર પછી આપણે બીજો ઇલેક્ટ્રોન્સ થી ભરવાનો છે. તો અહીં આપણે સિમ્પલ એક્ઝામ્પલ જોયા અને આપણે નિયમની વાત કરી. ઇલેક્ટ્રોનની રચના છે કેવી રીતે લખવામાં આવે છે. તો અહીં આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ લઈએ સલ્ફર, અથવા તો એક્ઝામ્પલ લેવામાં આવે, ચાલો સલ્ફર લઈએ. સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 16. તો અહીં આપણે 1s2 ઇલેક્ટ્રોનની રચના લખીએ 3s2, ત્યાર સોરી 1s2 2s2 3p6 3s2 અને પછી શું થશે? 6 7 8 9 10 11 12. હવે અહીં કેટલા 3p માં કેટલા આવશે? 4. તો આવી રીતે સિમ્પલ કોઈ પણ તત્વ છે તેની ઇલેક્ટ્રોનની રચના છે એ લખતા આવડવું જરૂરી છે. અને આપણે બ્રાયટન કોષમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, જેના દ્વારા આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે આપણે કાઉન્ટ કરી શકાય છે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ અને આપણે જે આપણો S વિભાગના તત્વો છે એ આવર્ત કોષ્ટકમાં આપણે તેના ઇલેક્ટ્રોનની રચના અને તેના જે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે આપણે કાઉન્ટ કર્યા પછી આપણે જે નવો જે તત્વ જે વિભાગના તત્વો છે એટલે કે P વિભાગના તત્વો છે, P બ્લોક્સ એલિમેન્ટ્સ છે તેના વિશે જોઈએ. P વિભાગના તત્વો, P વિભાગના તત્વો છે તમે બધાને ખબર હશે કે તેમાં 13 થી 18 સમૂહોનો સમાવેશ કરવામાં આવે છે. તો હવે અહીં આપણે સમૂહ છે એ ચર્ચા કરીએ. સૌથી પહેલા 13 થી 18 સમૂહનો આપણે સમાવેશ કરવાનો છે. તો અહીં આપણે દોરીએ તે. ત્યાર પછી 14 સમૂહ, 14 નંબરનો સમૂહ. ત્યાર પછી 15 નંબરનો સમૂહ. ત્યાર પછી આપણે જોઈએ 16. ત્યાર પછી આપણે જોઈએ 17. થોડી ટેડી લાઈન થઈ રહી છે, કાંઈ પણ વાંધો નહીં, બરાબર. તો 13 14 15 16 17 18 કુલ P વિભાગમાં તત્વોનો આપણે સમાવેશ કરવામાં આવે છે. અહીં તમે જુઓ બીજો આવર્ત થશે. અહીં એક હિલિયમ છે, અહીં આવી રીતે દર્શાવવામાં આવે છે હિલિયમ, અને આ છે 18 નો સમૂહ. ઓકે, બીજો આવર્ત, આવર્ત નંબર 3, આવર્ત નંબર 4, આવર્ત નંબર 5 અને પછી આવે છે 6. થોડીક મોટી લાઈન થઈ ગઈ. ત્યાર પછી 7 માં બધા જે નવા જે તત્વો છે એ શોધાયેલા છે એનો સમાવેશ કરવામાં આવે છે. હવે અહીં સૌથી પહેલા આપણે વાત કરવામાં આવે બોરોન ફેમિલી, એટલે કે સૌથી પહેલા બોરોન થી સ્ટાર્ટ થશે 13મા સમૂહમાં. તો અહીં આપણે બોરોન પછી શું આવશે? એક શોર્ટ ટ્રીક યાદ રાખવાની છે. બેગન આલુ ગાજર ઇન થેલા. બેગન આલુ ગાજર ઇન થેલા એટલે કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. અહીં સિમ્પલ આપણે વાત કરવામાં આવે તો જે 13મો જે સમૂહ છે તેની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના શું થશે? NH2NP1. શું થશે? NH2NP1. તો 14 ની શું થતી હશે? NH2NP2. ત્યાર પછી 15 ની આપણે જોઈએ NH2
np3 nh2 np4 ત્યાર પછી 17 nh2 np5 અને 18 આપણે જોઈએ તો nh2 np8. તો આવી રીતે સામાન્ય ઇલેક્ટ્રોનની રચના થશે. હવે અહીં બીજા આવર્તની વાત કરી. આ છે થર્ડ, ચોથો આવર્ત, ફોર્થ, ફિફ્થ એન્ડ સિક્સ્થ આવર્ત. હવે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. બોરોન ને વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે, એને ઇલેક્ટ્રોનની રચના કેટલી હશે એ હવે આપણે જોઈએ. તો એ nh2 np1 સામાન્ય ઇલેક્ટ્રોનની રચના છે. હવે બીજા આવર્તમાં છે એટલે અહીંયા n ની વેલ્યુ કેટલી મૂકવાની આપણે 2. તો અહીં શું થશે 2s2 2p1 3s2 3p1 એલ્યુમિનિયમ, ગેલિયમ જોઈએ તો શું થશે 4s2 4p1 કારણ કે ચોથા આવર્તમાં છે, n ની વેલ્યુ આપણે 4 મૂકવાની, ઇન્ડિયમ 5s2 5p1 અને ત્યાર પછી 6s2 6p1. આવી રીતે છે 3s2 3p1 4s2 4p1 આવી રીતે સો ઓન ચાલુ રહેશે. હવે અહીં આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન કાઉન્ટ છે એ કરવા હોય તો અહીં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, જે બ્રાઇટમ કોષમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે કેટલી 13મા સમૂહમાં. તો અહીં તમે જુઓ 2 અને 1 2 1 કેટલા છે 3. બધે તમે જુઓ 2 ને 1 3 2 ને 1 3. આખો જે સમૂહ જે છે બોરોન જે ફેમિલી છે 13મા નંબરનો જે સમૂહ છે એમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી 3. તમને કોઈ પણ પૂછે કે ગેલિયમ છે તેને વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો તમે સિમ્પલી જે 13મા નંબરના તેની ઇલેક્ટ્રોનની રચના છે એ લખીને પણ તમે કાઉન્ટ કરી શકો છો. અને જો તમને યાદ હોય તો 13મા નંબરના સમૂહમાં ગેલિયમ છે આવેલું છે તો એટલા માટે 4s2 4p1 એટલે કે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના nh2 np1 છે એટલે કેટલા ઇલેક્ટ્રોન્સ થશે 3. હવે નેક્સ્ટ આપણે વાત કરવામાં આવે 14મા સમૂહની. 14મા સમૂહમાં કોણ આવે છે, બોરોન પછી કોણ આવે કાર્બન. તો કાર્બન એની પણ એક શોર્ટ ટ્રીક છે, કહે સીતાજી સુનો પ્રભુ, કહે સીતાજી સુનો પ્રભુ. અહીં તમે જુઓ કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. અહીં સામાન્ય ઇલેક્ટ્રોન રચના nh2 np2 છે એટલે કે nh2 np1 પછી nh2 np2 આવે છે. તો જે કાર્બન છે તો અહીં 2s2 2p1 કેમ અહીંયા 2 લાગ્યું આગળ, સામાન્ય ઇલેક્ટ્રોન રચના nh2 np2 છે તો અહીં કેમ 2 આગળ લાગ્યું, કારણ કે અહીંયા n ની વેલ્યુ કાર્બન છે એ બીજા આવર્તમાં આવેલું છે એટલા માટે આપણે n ની વેલ્યુ 2 મૂકવાની 2s2 2p2. ત્યાર પછી તમે જુઓ 3s2 3p2 4s2 4p2. આવી રીતે સો ઓન છે એ ચાલુ રહેશે. અહીં તમે જુઓ વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે 14માં, કેટલી થશે 2 ને 2 4 બરોબર. આખા જે સમૂહ છે જે કાર્બન જે ફેમિલી છે એના વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે 4. એવી રીતે 15મા સમૂહના વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે 5 6 7 અને 8. એવી રીતે સો ઓન જે છે એ ચાલુ રહેશે. ત્યાર પછી આપણે જોઈએ કાર્બન પછી કયું આવે તત્વ, નાઇટ્રોજન. તો નિખિલ પાસ સબ બકવાસ. નિખિલભાઈ છે પાસ થઈ ગયા અને બધું બકવાસ સબ બકવાસ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ આવી રીતે તત્વો છે. આની પણ શું થશે 3s2 3p3 એટલે કે વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા છે કેટલી થશે 5. ત્યાર પછી 16મા સમૂહમાં કોણ સમાવેશ કરવામાં આવે છે, ઓક્સિજન જે ફેમિલી છે ઓલ્ડ સ્ટાઇલ છે ટીપો એટલે કે ઓક્સિજન, સલ્ફર, સેલેરિયમ, જે ટેલુરિયમ છે અને પોલોનિયમ. આવી રીતે તમે જુઓ તો અહીં n ની વેલ્યુ કેટલી મૂકવાની છે આપણે, સોરી અહીંયા શું આવશે 2s 2p3, અહીં આવશે 2s2 2p4 એટલે કે અહીં તમે જુઓ 4 ને 2 6 થશે એટલે કે અહીં ઇલેક્ટ્રોન વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે 6. અને આવી રીતે આપણે ઇલેક્ટ્રોનની રચના છે એ શીખીએ છીએ. ત્યાર પછી શું આવશે ફ્લોરિન, બ્રોમિન, આયોડિન અને એટેસ્ટાઇન્સ. અહીં શું આવશે નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. અહીં તમે ઇલેક્ટ્રોનની રચના છે સિમ્પલ લખી શકો છો nh2 np8 એટલે કે કુલ જે ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ કુલ ભરાઈ ગયેલી છે એટલા માટે જે નિષ્ક્રિય વાયુનો જે સમાવેશ કરવામાં આવે છે જે 18મો જે સમૂહ છે nh2 np8 તો નિયોનની શું થશે 2s2 2p સોરી અહીંયા શું આવશે, અહીંયા 5 છે તો અહીંયા શું આવશે 2p6 2s2 2p6
અહીં 3s2 3p6 4s2 4p6 આવી રીતે સો ઓન છે એ ચાલુ રહેશે. તો અહીં આપણે સિમ્પલ જે આ p વિભાગના તત્વો છે એની ઇલેક્ટ્રોનની રચના અને વેલેન્સ ઇલેક્ટ્રોન કાઉન્ટ કરતા તમને આવડવું જોઈએ. કોઈ પણ તમને નામ તત્વનું પૂછે અને વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવડવું જોઈએ. ચાલો બતાવો અહીં ફોસ્ફરસની ઇલેક્ટ્રોનની જે વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી 5. ત્યાર પછી સલ્ફરની બતાવો કેટલી થાય 6, ક્લોરીન 7. એવી રીતે તમને ક્રિપ્ટોનની પૂછવામાં આવે તો કેટલી 8 ઇલેક્ટ્રોન એટલે કે બ્રાયટન કોષમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ કુલ કેટલી છે 8. એવી રીતે તમને અહીં પૂછવામાં આવે સિલિકોનની કેટલી તો કેટલી આવે 4. તમે આવી રીતે વારંવાર આ જે સ્પીડલી બોલવાની જે પ્રેક્ટિસ કરવાની તમે યુઝ કરશો વધારે વધારે આમાં ફોકસ આપો તો પછી તમને ધીરે ધીરે યુઝ કરશો અને તમને ઇલેક્ટ્રોનની રચના અને વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે કેવી રીતે કાઉન્ટ કરવું એ તમને આવડી જશે. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ કે કોઈ પણ તત્વ છે એની ઇલેક્ટ્રોનની રચના છે આપણે આખા જે તત્વ છે એની કુલ ઇલેક્ટ્રોનની રચના છે આપણે લખી જેનાથી તમને વધારે ખ્યાલ આવે. હા બોરોનની વાત કરીએ. બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે બતાવો 5. હા બોરોનની ઇલેક્ટ્રોનની રચના લખવામાં આવે તો પહેલા 1s2 જે નીચલી ઓછી ઉર્જા સ્તર વાળી જે કક્ષક છે એ પહેલા ભરાશે. ત્યાર પછી આપણે જોઈએ 2s2 અને પછી નેક્સ્ટ 2p1. તો અહીં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી એ બતાવો. તો એ સિમ્પલ છે કે જ્યારે પણ આવી રીતે અહીંયા જો 1 આપેલું છે અહીંયા 2 અને અહીં પણ 2. જે મેક્સિમમ નંબર કઈ દર્શાવે છે 2s2p એટલે કે આ આપણા બ્રાયટન કક્ષાની ઇલેક્ટ્રોનની રચના જે છે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે અહીંથી કાઉન્ટ થશે કારણ કે જે સૌથી મોટી વેલ્યુઝ છે. અહીં તમે જુઓ s અને p ઉપર બહુ ધ્યાન ના આપો કારણ કે s અને p શું છે એક પ્રકારની કક્ષક છે. શું છે કક્ષક. અને આ બંને જોડાઈને એક પ્રકારનો શું બનાવશે આ બંને જોડાઈને એક પ્રકારનો શું બનશે કોષ બનાવશે. શું બનાવશે કોષ. એટલે અહીં તમે જુઓ 2 અને 1 તો અહીં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા છે કેટલી થશે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે કેટલી થશે 3. આવી રીતે તમને કોઈ પણ એલિમેન્ટ્સ આપી દેવામાં આવે. ચાલો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 8. 1s2 2s2 અને 2p4. તો અહીં તમે જુઓ સિમ્પલ કે જે મેક્સિમમ જે દર્શાવે છે જે મેક્સિમમ જે નંબર દર્શાવે છે મેક્સિમમ સંખ્યા દર્શાવે છે એ આપણું શું છે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે. તો અહીં કેટલા થશે 4 ને 2 6 એટલે કે અહીં બ્રાયટન કોષમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 6. આવી રીતે તમને કોઈ પણ તત્વ આપવામાં આવે તેની ઇલેક્ટ્રોનની રચના છે તમે લખી શકો છો. નેક્સ્ટ હવે આપણે એક્ઝામ્પલ જોઈએ કે જે ડી વિભાગના જે તત્વો છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો ડી વિભાગના તત્વો જોઈએ. ડી વિભાગના તત્વો. હા ડી વિભાગના તત્વો જે છે તમને ખ્યાલ હશે કે તેમાં 3 થી કુલ જે 12 સુધી છે એટલે કે 10 સમૂહોનો સમાવેશ કરવામાં આવે છે. ડી વિભાગના તત્વો છે આપણે અહીં બહુ લખવાની જરૂર નહીં પડે એક શ્રેણીથી કામ ચાલી જશે આપણું. તો અહીં આપણે જોઈએ સ્કેનેડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આર્યન, કોબાલ્ટ, નિકલ અને ત્યાર પછી અહીંયા લખું છું કોપર અને ઝિંક. તો અહીં સ્કેનેડિયમની વાત કરવામાં આવે એની ઇલેક્ટ્રોનની રચનાથી લખવામાં આવે કારણ કે આ ત્રીજા આવર્તમાં સમાવેશ કરવામાં આવે છે એટલે એક પ્રકારની 3D શ્રેણી છે. તો અહીં શું થશે સ્કેનેડિયમની 3D 1 4s2 3d2 4s2. અહીં વેનેડિયમ છે એની અહીંયા લખું છું 3d3 4s2. ક્રોમિયમ છે એની અહીંયા લખું છું 3d. આ એક અપવાદ છે પહેલા 3d માં 5 ભરાઈ જશે અને 4s માં 1 એટલે આ એક યાદ રાખવું જરૂરી છે આપણા માટે. અહીં તમે જુઓ 3d5 4s2 3d6 4s2 કોબાલ્ટ 3d7 4s2 નિકલ 3d8 4s2. અહીં તમે જો કોપર પણ એક અપવાદ છે 3d10 4s2 અને ઝિંક છે 3d
10 અહીં 4s1 આવશે, સોરી 4s2. તો અહીં જે 3D શ્રેણી એટલે કે જે ડી વિભાગના જે તત્વો જે છે 21 થી 30 તત્વો છે એની અહીં, ત્યાર પછી નેક્સ્ટ જે છે સિક્વન્સ ચાલુ રહેશે, 4D આવશે, ત્યાર પછી 5D સિરીઝ આવશે. નેક્સ્ટ ધીરે ધીરે આપણે આવર્તમાં આપણે આગળ વધીએ છીએ. અહીં તમે જુઓ 3D1 4s2. અહીં સૌથી પહેલા આપણે સ્કેનેડિયમની ઇલેક્ટ્રોનની રચના લખવાની વાત કરી તો આઉટબાઉ સિદ્ધાંત પ્રમાણે સૌથી પહેલા 1s2 2s2 ત્યાર પછી 2p6 3s2 3p6. ત્યાર પછી તમે જુઓ તો 4s માં પહેલા ભરાશે 2 ઇલેક્ટ્રોન અને ત્યાર પછી શું આવશે 3d. પરંતુ ઇન્ક્રીઝિંગ ઓર્ડર પ્રમાણે પહેલા શું લખવામાં આવશે 3d કક્ષક લખવામાં આવશે. તો 3d માં કેટલા હશે 4s2 અને 3d 1. તો આવી રીતે સ્કેનેડિયમ છે તેની ઇલેક્ટ્રોનની રચના છે આપણે લખવામાં આવે છે. હવે અહીં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો બ્રાયટમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે 2. એટલા માટે આન્સર છે 2 આવશે. પરંતુ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે અહીં જે 3d અને 4s જે છે બંનેનો જે ઊર્જા ગેપ છે એમાં બહુ ડિફરન્ટ નથી, બંનેમાં બહુ તફાવત નથી, બહુ નાનો જે ડિફરન્સ છે એના કારણે 3d ને પણ વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે બ્રાયટમ કોષમાં સમાવેશ કરવામાં આવે છે. બ્રાયટમ કોષની ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે તેમાં સમાવેશ કરવામાં આવે છે. તો અહીં કેટલા થશે? કુલ 3 ઇલેક્ટ્રોન થશે, બરોબર. એવી રીતે અહીં ટાઇટેનિયમની વાત કરવામાં આવે તો તે વેરીએબલ છે 2 અને 2 એવી રીતે દર્શાવવામાં આવે છે. આવી રીતે ઇન્ક્રીઝિંગ ચાલુ રહેશે. અહીં ઝિંક છે 3d10 4s2, પરંતુ આપણે જે વેલેન્સ ઇલેક્ટ્રોન જે છે બ્રાયટમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એ કેટલા છે 2. તમને આગળ ધીરે ધીરે ખબર પડશે કારણ કે એની વેલેન્સી જે છે સંયોજકતા છે એમાં વેરીએબલ હોય છે. સંયોજકતા કોષમાં જે બ્રાયટમ કોષમાં જે રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે તેમાં નથી. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ જોઈએ ડી વિભાગના તત્વો ઇલેક્ટ્રોનની રચના અને આપણે જે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે એની આપણે ગણતરી કરી. ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ જોઈએ તો આપણે જે આપણે મુખ્ય જે ચેપ્ટર છે એની શરૂઆત કરી રાસાયણિક બંધ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આપણા માટે. રાસાયણિક બંધ. હવે આ ચેપ્ટર છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ખૂબ જ જરૂરી છે. કેવી રીતે બંધ છે એ ફોર્મેટ થાય છે એ પહેલા એક આપણે નાનો ટોપિક છે ડિસ્કસ કરી લઈએ કે જે તમે આગળ છે અભ્યાસ કરી ચૂક્યા છો કે વિદ્યુત ઋણતા છે કોને કહેવામાં આવે. કોઈ પણ પદાર્થ છે, એક પદાર્થ A છે અને એક પદાર્થ B છે. હવે આ બંને વચ્ચે એક પ્રકારનો બંધ છે. હવે B છે તેની વિદ્યુત ઋણતા છે એ વધારે છે A કરતા. એટલા માટે જે આ બંને વચ્ચે જે મ્યુચ્યુઅલ શેરિંગ જે ઇલેક્ટ્રોનની જે સહભાગીદારી થયેલી છે તે કોની તરફ ખેંચશે? કારણ કે B ની વિદ્યુત ઋણતા છે વધારે છે એટલા માટે પોતાની તરફ છે એ મ્યુચ્યુઅલ શેરિંગ ઇલેક્ટ્રોન પેર છે પોતાની તરફ ખેંચશે. એટલે કે એની ઉપર કયો ચાર્જ આવી જશે? માઈનસ નેગેટિવ ચાર્જ. અને એની ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ છે એ આવશે. તો અહીં સિમ્પલ આપણે વિદ્યુત ઋણતાની વાત કરી. વિદ્યુત ઋણતાનો એક ક્રમ છે એક આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યુત ઋણતાનો જે ક્રમ છે એમાં સૌથી વધારે ફ્લોરિન આવે છે. આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ હોય તો તે ફ્લોરિન છે અને તેની વિદ્યુત ઋણતા છે એ 4.0 હોય છે. એક આપણે આ ચેપ્ટરમાં આ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી આવે છે ઓક્સિજન. ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતા 3.5 છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ ઓક્સિજન પછી આવશે નાઇટ્રોજન, ત્યાર પછી ક્લોરીન. આ બંનેની 3.0 એટલે કે 3 છે. બંનેની વિદ્યુત ઋણતા કેટલી છે? 3. ત્યાર પછી આપણે ક્લોરીન પછી જોઈએ તો બ્રોમિન અહીં દર્શાવું છું. બ્રોમિન છે એની વિદ્યુત ઋણતા છે એ 2.8 જેટલી છે. અને ત્યાર પછી આવે છે કાર્બન. કાર્બનની વિદ્યુત ઋણતા છે એ 2.5 જેટલી હોય છે. ત્યાર પછી આવે છે હાઇડ્રોજન, તેની વિદ્યુત ઋણતા 2.1 હોય છે. એટલે કે સૌથી ઓછી અધાતુમાં વિદ્યુત ઋણતા છે તે હાઇડ્રોજનની હોય છે. ત્યાર પછી હવે આપણે વિદ્યુત ઋણતા જોયું. ત્યાર પછી આપણો જે મુખ્ય જે ટોપિક છે રાસાયણિક બંધ, જે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ કે કેવી રીતે બંધ છે તે બને છે. બંધ છે તેની રચના કેવી રીતે થાય છે, આ બંધ શું કામ બને છે અને કેવી રીતે બને છે, જેનું સંકરણ કેવું છે,
અને બંધનું જે બંધારણ છે, એટલે કે આ ચેપ્ટરમાં આપણે શીખવાનું છે કે કોઈ પણ બંધારણ છે, સ્ટ્રક્ચર છે, એ કેવી રીતે કોઈ પણ કમ્પાઉન્ડ છે તેનું ફોર્મેટ થાય છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. હવે રાસાયણિક બંધ છે, ઈ ચેપ્ટરનું નામ સાંભળતા જ આપણા મગજમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે શું આ રાસાયણિક બંધ એટલે કે કાર્બન જે પરમાણુ છે એની બંને વચ્ચે એક પ્રકારની લાઈન, એક પ્રકારની જે રેખા જે છે, એક પ્રકારનું રાસાયણિક બંધ છે એ દર્શાવે છે. શું આ રેખા છે, આ લાઈન છે, એક પ્રકારનું ઈ લાઈન છે હકીકતમાં હશે કે આપણે ઓબ્ઝર્વ કરેલી છે? આ લાઈન છે એક પ્રકારની શું દોરી વડે જોડાયેલ હશે? આપણે નાના ધોરણમાં અભ્યાસ કરતા હતા ઓક્સિજન એટલે કે પ્રકારનું આપણે પાણીનું એક્ઝામ્પલ લીધું છે, તો આવી રીતે તેને બોન્ડ લાઈન દ્વારા રિપ્રેઝન્ટ કરતા હતા કે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે એક લાઈન છે અને ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે એક લાઈન છે, એટલે કે બંધ લાઈન, બંધ જે બને છે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે, તો એક પ્રકારનું શું આ બંને વચ્ચે લાઈન હકીકતમાં હશે? આ લાઈન છે શું દોરીથી જોડાયેલ હશે? બિલકુલ નહીં, એવું તો હોય પણ ન શકે. હવે આ જે લાઈન જે છે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળને રિપ્રેઝન્ટ કરે છે. કોઈ પણ અણુ, અહીં ઓક્સિજન પરમાણુની વાત કરીએ તો તે અહીં હાઇડ્રોજન પરમાણુ છે, તેને આકર્ષણ બળ દ્વારા તેને બાંધી રાખે છે, તેને ભેગા રાખે છે. તો અહીં આપણે સિમ્પલ રાસાયણિક બંધની આપણે વ્યાખ્યા કરવી હોય તો અહીં જે આકર્ષણ બળ દ્વારા જે કોઈ પણ અણુ છે તે પરમાણુઓને શું રાખે છે? બાંધી રાખે છે. તેને શું કહેવામાં આવે છે? રાસાયણિક બંધ. તો અહીં આપણે સિમ્પલ ડેફિનેશન કરવામાં આવે, અણુ દ્વારા એવું આકર્ષણ બળ કે જેના દ્વારા એટલે કે જે પરમાણુઓ છે તેને શું રાખે છે? ભેગા રાખે છે. સિમ્પલ વ્યાખ્યા છે, બાકી કોમ્પ્લિકેટેડ વ્યાખ્યા પણ તમે જોઈ શકો છો કે કોઈ પણ રાસાયણિક સ્પીસીસમાં જે બધા અલગ અલગ જુદા જુદા ઘટકો છે, પરમાણુઓ છે, આયનો છે, બરાબર, કોઈ પણ પરમાણુ, આયન અથવા તો અણુઓની વાત કરવામાં આવે તો એક પ્રકારના આકર્ષણ બળ દ્વારા જે જકડાયેલા છે તેને શું કહેવામાં આવે છે? રાસાયણિક બંધ છે એ કહેવામાં આવે છે. એટલે કે અહીં ઓક્સિજન પરમાણુ દ્વારા એવું આકર્ષણ બળ છે એવી રીતે લગાડવામાં આવે છે જેથી ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે તે હાઇડ્રોજન છે તે જોડાયેલા રહે, તે ભેગા રહે. અહીં જે ઓક્સિજન અને હાઇડ્રોજનની વાત કરવામાં આવે તો બંને વચ્ચે જે બંધ જોડાયેલો છે તેને આપણે અલગ કરવા માટે જે આપણે ઊર્જા આપવામાં આવે છે તેને એક પ્રકારની બંધ ઊર્જા કહેવામાં આવે છે. બંધ ઊર્જાની પણ આપણે સિમ્પલ ડેફિનેશન છે એ આપી શકાય કે કોઈ પણ આ બંને વચ્ચે જે બંધ જોડાયેલ છે તેને મારે બ્રેક કરવો હોય એટલે કે તોડવો હોય તો જે ઊર્જા છે એ મારે આપવી હોય તેને શું કહેવામાં આવે છે? બંધ ઊર્જા છે કહેવામાં આવે છે. અહીં જે આકર્ષણ બળ છે, અહીં આપણે રાસાયણિક બંધની વાત કરીએ છીએ. કોઈ પણ રાસાયણિક બળ, બધા પ્રકારના બળ છે એ થોડાક રાસાયણિક બંધ છે હોઈ શકે. તો આપણે સિમ્પલ એક પ્રકારની બધા જે ચાર્ટ સ્વરૂપે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ કે જે આકર્ષણ બળ છે, જે આ રાસાયણિક બંધ છે, આ રાસાયણિક બંધ બનવા માટે કેટલી ઊર્જા જરૂરી હોય છે? 42 કિલોજૂલ પર મોલ. એટલે કે રાસાયણિક બંધ બનવા માટે 42 કિલોજૂલ મોલ કરતાં પણ વધારે ઊર્જા છે એ હોવી જરૂરી છે. તો આ ઊર્જા છે દરેક પાસે હોતી નથી અને દરેક આકર્ષણ બળ છે એ રાસાયણિક બંધ છે દર્શાવી ન શકે. એટલા માટે હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે આકર્ષણ બળો છે તેના આપણે ટાઇપ્સ છે પાડીએ છીએ અને આપણે જોઈએ છીએ. હવે સિમ્પલ જે આકર્ષણ બળ છે, જે અણુ અને પરમાણુ વચ્ચે જે આકર્ષણ બળ હોય છે તેને ફર્ધર 3 ટાઈપમાં ડિવાઈડ કરવામાં આવે છે. હવે અહીં રાસાયણિક બંધ બનવા માટે કેટલી ઊર્જા જરૂરી છે? 42 કિલોજૂલ મોલ કરતાં કેટલી વધારે હોય છે. અહીં આકર્ષણ બળની આપણે વાત કરીએ તો આકર્ષણ બળ સૌથી પહેલા 8 કિલોજૂલ મોલ ઇન્વર્સ કરતાં ઓછી ઊર્જા જરૂર હોય છે. જે આકર્ષણ બળ હોય એટલે કે જે બંધ બનશે
એને 8 કિલોજૂલ કરતા ઓછી ઉર્જાની જરૂર હોય છે, તેને વાન ડર વાલ્સ ફોર્સિસ કહેવામાં આવે છે, એટલે કે વાન ડર વાલ્સ બળ કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ આપણે બીજો ટાઈપ જોઈએ કે જેની ઉર્જા છે 8 થી 42 કિલોજૂલ મોલ વચ્ચે હોય. 8 થી 42 કિલોજૂલ મોલ હોય બંનેની ઉર્જા હોય, એટલે કે આપણે બંધ તોડવા માટે એટલી ઉર્જા છે આપવી જરૂરી છે. તો તે પ્રકારનો જે બંધ ફોર્મેટ થાય છે તેને હાઇડ્રોજન બંધ કહેવામાં આવે છે. કદાચ નામ સાંભળેલું હશે, હાઇડ્રોજન બંધ. અને ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ તો રાસાયણિક બંધ, જેની ઉર્જા કેટલી જરૂરી છે 42 કિલોજૂલ પર મોલ કરતા પણ વધારે ઉર્જા છે એ કોઈ પણ બંધને તોડવા માટે જે ઉર્જા જે છે આપવી જોઈએ તેને એક પ્રકારનો રાસાયણિક બંધ કહેવામાં આવે છે. તો આ આપણો રાસાયણિક બંધ. તો અહીં આપણે ફર્ધર ત્રણ ટાઈપ્સમાં ડિવાઈડ કર્યું, રાસાયણિક બંધ, હાઇડ્રોજન બંધ અને વાન ડર વાલ્સ બંધ. આને તમારી ઉલટું રીતે યાદ રાખી શકાય, જેથી સરળ રીતે આપણે યાદ રાખી શકાય છે કે અહીં 8 થી 42 કિલોજૂલ મોલ ઇન્વર્સ એટલે કે એક પ્રકારનો હાઇડ્રોજન બંધ, જો તેના કરતા ઓછી ઉર્જા હોય તો એક પ્રકારનો વાન ડર વાલ્સ બંધ, અને એના કરતા વધારે ઉર્જા જે આપવી પડે તો શું બને છે? રાસાયણિક બંધ બને છે. આમ કોઈ પણ આકર્ષણ બળ છે એ બધા રાસાયણિક બંધ છે એ નથી દર્શાવતા, પરંતુ અલગ અલગ ટાઈપ્સ છે એના આપણે જોયું. હવે ત્યાર પછી જે રાસાયણિક બંધ છે આપણે એની આ ચેપ્ટરમાં ચર્ચા કરવાના છીએ. ત્યાર પછી આ નેક્સ્ટ છે આપણે આગળ ફર્ધર જોઈશું. હવે રાસાયણિક બંધ છે તેના પણ ત્રણ પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે જે રાસાયણિક બંધના ટાઈપ્સ છે, આયનીય બંધ, ત્યાર પછી આપણે જોઈએ તો સહસંયોજક બંધ, અને આપણે થર્ડ ટાઈપ જોઈએ તો તે છે સબર્કલ બંધ, એટલે કે તેને કોઓર્ડિનેટ બંધ, કોઓર્ડિનેટ બોન્ડ પણ કહેવામાં આવે છે. તો અહીં ચાર સ્વરૂપે આપણે બધાને દર્શાવ્યા, તમે કોપી કરો. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ આકર્ષણ બંધ, 3 ટાઈપ્સના જોયા, વાન ડર વાલ્સ બંધ, હાઇડ્રોજન બંધ અને રાસાયણિક બંધ, જેની ઉર્જા 8 કિલોજૂલ કરતા ઓછી, 8 થી 42 હોય તો હાઇડ્રોજન બંધ અને 42 કરતા વધારે હોય તો રાસાયણિક બંધ. અને રાસાયણિક બંધમાં પણ આપણે ફર્ધર 3 ટાઈપ્સમાં ડિવાઈડ કર્યું. એક છે સવર્ગક સહસંયોજક બંધ છે, ત્યાર પછી આપણે જોયું આયનીય બંધ. કોપી કરો. હવે આપણે જે આપણે કેમિકલ બોન્ડ છે, જે રાસાયણિક બંધ છે તેમાં આપણે ફર્ધર જે ડિવાઈડ કર્યા તેમાં સૌથી પહેલા આપણે જોઈએ આયનીય બંધ. એના વિશે આપણે ચર્ચા કરીએ. આયનીય બંધ છે કોને કહેવામાં આવે છે, કેવી રીતે ફોર્મેટ થાય છે? તો આયનીય બંધની આપણે સિમ્પલ ચર્ચા કરીએ. હવે આયનીય બંધ છે એવું તમે અત્યારે લગી ભણીને આવ્યા હશો કે આયનીય બંધ એટલે કે ધાતુ અને અધાતુ વચ્ચે બનતો જે બંધ જે છે તેને આયનીય બંધ કહેવામાં આવે છે. આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, NaCl. જે સોડિયમ ક્લોરાઇડ જે છે, અહીં જે સોડિયમ છે અને એક ક્લોરાઇડ છે, એક પ્રકારનું સોડિયમ, તે શું છે? ધાતુ, અને ક્લોરાઇડ શું છે? અધાતુ. તો ધાતુ અને અધાતુ વચ્ચે બનતો જે આ બંધ જે છે, આકર્ષણ જે થાય છે, તેને આપણે શું કહેવામાં આવે છે? આયનીય બંધ. હવે આપણે ફર્ધર એની ડેફિનેશન કરીએ. આ તો સિમ્પલ જોયું. હવે એને જે છે, એને સોડિયમ તે એક ઇલેક્ટ્રોન ગુમાવે, કારણ કે ધાતુની પ્રોપર્ટીઝ હોય છે ઇલેક્ટ્રોન ગુમાવવાની, તો તે શું કરશે? Na+ એક પ્રકારનું કેટાયન ફોર્મેટ થશે અને 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. ત્યાર પછી આપણે જોઈએ ક્લોરીન. તો ક્લોરીન એટલે કે એક પ્રકારની અધાતુ, તેની પણ પ્રોપર્ટીઝ હોય છે કે એક ઇલેક્ટ્રોન મેળવી લે. તો અહીં એક ઇલેક્ટ્રોન છે તે મેળવે છે અને શેમાં ડિવાઈડ થાય છે, એટલે કે શેમાં રૂપાંતર પામે છે? ક્લોરીનમાં. તો અહીં તમે સિમ્પલ જુઓ તો એને દ્વારા એક ઇલેક્ટ્રોન છે ગુમાવવામાં આવ્યું, એટલે કે એક પ્રકારનો Na+ કેટાયન બન્યો, અને એનાયન છે Cl- જેના દ્વારા એક ઇલેક્ટ્રોન છે લેવામાં આવ્યો અને ક્લોરીનમાં કન્વર્ટ થયું. તો અહીં Na+ અને Cl- એટલે એક પ્રકારનો કેટાયન અને એનાયન વચ્ચે બંધ બને છે. ધાતુ અને અધાતુ વચ્ચે જે બંધ બને છે, અને આ બંધ જે છે તેને શું કહેવામાં આવે છે? આયનીય બંધ. હવે તમે સિમ્પલ રીતે જુઓ
તો એ જે સોડિયમ છે તેના દ્વારા એક ઇલેક્ટ્રોન્સ છે એ દેવામાં આવે છે, ડોનેટ કરવામાં આવે છે, દાન કરવામાં આવે છે, અને આ ઇલેક્ટ્રોન્સ છે ફર્ધર ક્લોરીન દ્વારા શું કરવામાં આવે છે, ગેઇન કરી લેવામાં આવે છે, એટલે કે ઇલેક્ટ્રોન્સ થી મેળવી લેવામાં આવે છે. ત્યાર પછી શેમાં કન્વર્ટ થાય છે, ક્લોરીનમાં. તો અહીં તમે સિમ્પલ આયોનિક બંધ છે તેની ડેફિનેશન આપી શકો છો કે એક પ્રકારનો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થવા, એક પ્રકારનો ઇલેક્ટ્રોન્સ છે શું થયો, ટ્રાન્સફર થયો. આ ઇલેક્ટ્રોન્સ થી કોના દ્વારા મેળવી લેવામાં આવે છે, ક્લોરીન દ્વારા. તો અહીં Na+ અને Cl- દ્વારા, એટલે કે સોડિયમ દ્વારા એક ક્લોરીન છે ટ્રાન્સફર કરવામાં આવ્યો, કમ્પ્લીટ ટ્રાન્સફર, એટલે કે ક્લોરીનને આપી દેવામાં આવ્યું. તો અહીં તમે જુઓ સોડિયમ છે તેનો પરમાણુ ક્રમાંક કેટલો, 11, એટલે કે એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ 1s2 2s2 2p6 અને 3s1. તો એક વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે, સિમ્પલ આપણે અહીંથી પણ કહી શકીએ 1 ઇલેક્ટ્રોન. એની બ્રાયટન કોષમાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે, 1 ઇલેક્ટ્રોન. આપણે અત્યારે લગી ભણી ગયેલા છીએ આ લેક્ચરમાં કે જ્યારે પણ સૌથી મોટી વેલ્યુ જે આવે છે અહીં 1s 2s 2p અને 3s છે, એમાં સૌથી મોટી વેલ્યુ કઈ છે, 3s. એટલે કે તે ઇલેક્ટ્રોન્સ છે તે શું કરી શકે છે, ડોનેટ કરી શકે છે. તો અહીં સોડિયમ છે આ ઇલેક્ટ્રોન્સ છે તેને દ્વારા આપી દેવામાં આવે છે અને Na+ બની જશે. કોને આપી દેવામાં આવશે, તો કે ક્લોરીન દ્વારા તે ઇલેક્ટ્રોનને લઈ લેવામાં આવ્યો. તો સૌથી પહેલા અહીં તમે જુઓ ક્લોરીન જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે, 17, એટલે કે 287. તો અહીં તમે જુઓ 7 ઇલેક્ટ્રોન્સ છે, તેની બ્રાયટન કોષમાં 7 ઇલેક્ટ્રોન છે. તો અહીં Na+ દ્વારા જે ઇલેક્ટ્રોન જે આપવામાં આવ્યું, ટ્રાન્સફર કરવામાં આવ્યું, તે ક્લોરીન શું કરે છે, મેળવી લે છે. એટલે કે અહીં એક ઇલેક્ટ્રોન મેળવી લે છે. તો તે શું થઈ જશે, 288. એટલે કે તેની અષ્ટક છે તે શું કરી લે છે, પૂર્ણ કરી લે છે. અહીં તમે ક્લોરીન જુઓ, સોડિયમ જુઓ, સોડિયમ છે એક ઇલેક્ટ્રોન આપી દે એટલે કેટલા વધે, 28. અને આ ઇલેક્ટ્રોન્સ થી ક્લોરીન દ્વારા લેવામાં આવે છે. તો અહીં 287 છે, તો એક ઇલેક્ટ્રોન પ્લસ થઈ જાય એટલે 288, અને અહીંયા શું થઈ જશે, 28. એટલે તમે જુઓ અષ્ટક છે સોડિયમ પણ પૂર્ણ કરે છે અને ક્લોરીન પણ શું કરે છે, અષ્ટક છે પૂર્ણ કરે છે. તો અહીં જે સોડિયમ અને ક્લોરીન છે આ બંને વચ્ચે જે બંધ જે ફોર્મેટ થાય છે તેને શું કહેવામાં આવે છે, આયનીય બંધ કહેવામાં આવે છે. સોડિયમ દ્વારા એક પ્રકારનો ઇલેક્ટ્રોન્સ છે આપવામાં આવ્યો કારણ કે ધાતુની પ્રોપર્ટીઝ છે, અને ક્લોરીન છે તેના દ્વારા એક ઇલેક્ટ્રોન છે મેળવી લેવામાં આવ્યો, એટલે ક્લોરીન છે Cl- બની ગયો. અને આ બંને વચ્ચે જે આકર્ષણ બળ જે દ્વારા જોડાયેલ છે તો તેને શું કહેવામાં આવે છે, આયનીય બંધ. એટલે કે એક પ્રકારનો ઇલેક્ટ્રોન્સ થી કમ્પ્લીટ ટ્રાન્સફર થયો તેને શું કહેવામાં આવે છે, આયનીય બંધ. ત્યાર પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આયનીય બંધના. આયનીય બંધ છે એના ફર્ધર આપણે એક્ઝામ્પલ જોઈએ. આપણે મેગ્નેશિયમની વાત કરવામાં આવે, મેગ્નેશિયમ એનો પરમાણુ ક્રમાંક છે 12, એટલે કે 282. બ્રાયટન અવસ્થામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન. તો તે શું કરશે, 2 ઇલેક્ટ્રોન્સ છે કોને આપશે, ગુમાવી દેશે. તો તે શેમાં બની જશે, Mg2+ માં કન્વર્ટ થશે. તો અહીં Mg2+ છે તમે જુઓ એક ક્લોરીનને મેળવી લે અને બીજા પણ ક્લોરીનને તે મેળવી લેશે. આ બંને વચ્ચે જે બંધ ફોર્મેટ થશે તેને શું કહેવામાં આવે છે, આયનીય બંધ કહેવામાં આવશે. તો અહીં આપણે સિમ્પલ મેગ્નેશિયમ છે જોયું કે 2 ઇલેક્ટ્રોન્સ છે તે ગુમાવી દે એટલે કે અષ્ટક પ્રાપ્ત કરી લેશે. અહીં ક્લોરીન છે 287 છે, તો એક ઇલેક્ટ્રોન્સ આવડો મેળવી લેશે મેગ્નેશિયમ પાસેથી, એટલે કે તેની અષ્ટક પૂર્ણ, અને અહીં પણ અષ્ટક છે પૂર્ણ થઈ જશે. તો આમ કમ્પ્લીટ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો તેને શું કહેવામાં આવે છે, આયનીય બંધ છે એ કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. તો અહીં તમે જુઓ ઇલેક્ટ્રોન્સ થી કમ્પ્લીટ ટ્રાન્સફર થાય છે. ઘણા બધા એક્ઝામ્પલ છે, NaF, ત્યાર પછી આપણે NaCl નું લીધું, MgCl2, તેવી રીતે તમે AlCl3, કોઈ પણ એક્ઝામ્પલ છે તમે લઈ શકો છો. અહીં તમે જુઓ એક સિમ્પલ તમે ઓબ્ઝર્વેશન કરો તો એક ધાતુ Na, કોઈ પણ ધાતુ અને એક ક્લોરીન તમે જુઓ, એક પ્રકારનો ધાતુ અને અધાતુ વચ્ચે જે બંધ બને છે તેને શું કહેવામાં આવે છે, આયનીય બંધ કહેવામાં આવે છે. તો અહીં તમે સિમ્પલ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરો, કમ્પ્લીટ ટ્રાન્સફર, તો આયનીય બંધ. અને ધાતુ અને અધાતુ વચ્ચે જે મુખ્ય જે કોમન જે છે એ બંને વચ્ચે જે બંધ બનશે તેને શું કહેવામાં આવે છે, આયનીય બંધ. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ.
આપણે જોયા પછી એક તેની નોટ યાદ રાખવાની જરૂર છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. NH4+ એક પ્રકારનો આયનીય બંધ દર્શાવે છે. NH4+ એક પ્રકારનું લિથિયમ જે છે, સોડિયમ છે, એક પ્રકારની આલ્કલી જે ધાતુ છે તેની જેમ વર્તે છે. અને NH4Cl એટલે કે NH4+Cl- એ પ્રકારનો આયનીય બંધ છે દર્શાવે. આમ આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોઈએ NaCl, NH4+Cl-. ત્યાર પછી આપણે જે બીજો પ્રકાર જે છે રાસાયણિક બંધનો સહસંયોજક બંધ, એ હવે આપણે ચર્ચા કરીએ. સહસંયોજક બંધ. હવે સહસંયોજક બંધ છે કોને કહેવામાં આવે? કે જ્યારે પણ ઇલેક્ટ્રોનની સહભાગીદારી થઈ હોય, મ્યુચ્યુઅલ શેરિંગ પેર ઓફ ઇલેક્ટ્રોન્સ જ્યારે પણ થયેલું હોય ત્યારે તેને શું કહેવામાં આવે છે? સહસંયોજક બંધ કહેવામાં આવે છે. અહીં આપણે સિમ્પલ એક એક્ઝામ્પલ લઈએ, હાઇડ્રોજન અને એની ક્લોરીન છે. હાઇડ્રોજન છે તેની બ્રાયટન કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 1 ઇલેક્ટ્રોન. અને ક્લોરીન જે છે તેની બ્રાયટન કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન? 7. તો અહીં તમે જો હાઇડ્રોજન છે એની પાસે 1 ઇલેક્ટ્રોન છે. એ એમ કહે છે ભાઈ યાર મને 1 ઇલેક્ટ્રોન આપી દે, આપણે બંને સહભાગીદારી કરી નાખીએ. કારણ કે હાઇડ્રોજન છે ને એની પાસે 2 ઇલેક્ટ્રોન્સ, એટલે એક પ્રકારની હિલિયમ જેવી રચના ધારણ કરે છે, ઉમદા વાયુ જેવી રચના ધારણ કરવી તેને ગમે છે. અહીં આપણે ક્લોરીનની વાત કરવામાં આવે તો ક્લોરીનની ઇલેક્ટ્રોનની રચના જે બ્રાયટન કોષમાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 7 ઇલેક્ટ્રોન છે. હવે 1 ઇલેક્ટ્રોન છે તે મેળવી લે એટલે કે તેનામાં પણ કેટલા થઈ જાય? 8 ઇલેક્ટ્રોન થઈ જાય. તો તે પણ એક પ્રકારની નિયોન જેવી રચના છે, આર્ગોન જેવી રચના છે તે ધારણ કરી શકે છે. એટલે કે એક પ્રકારની ઉમદા વાયુ જેવી રચના ધારણ કરવાની જે ક્ષમતા ધરાવતું હોય છે. તો અષ્ટક પૂર્ણ કરવા માટે, તેમાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે હાઇડ્રોજન કહે છે યાર મને 1 ઇલેક્ટ્રોન આપી દે. ક્લોરીન પણ એમ કહે છે ભાઈ તું પણ મને 1 ઇલેક્ટ્રોન આપી દે. એ બંને વચ્ચે સહભાગીદારી થશે. બંને વચ્ચે ઇલેક્ટ્રોન્સ છે તેની શું થશે? સહભાગીદારી. તો અહીં તમે જુઓ જે ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે કે આ બંને વચ્ચે સહભાગીદારી થાય છે. એ બંનેના વેલેન્સમાં કાઉન્ટ કરવાના, એટલે કે બંનેના જે બ્રાયટન કોષમાં રહેલ ઇલેક્ટ્રોન્સ છે બંનેમાં કાઉન્ટ કરવાના. અહીં હાઇડ્રોજન જુઓ તો એની પાસે કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 2. તો પછી અહીં ક્લોરીન પાસે 1 2 3 4 5 6 વધ્યા એવું નહીં, પરંતુ આ 2 ઇલેક્ટ્રોન પણ શું કરી લેવાના? તેમાં ગણી લેવાના. એટલે 1 2 3 4 5 6 અને 7 8. આમ ક્લોરીન પણ અષ્ટક પૂર્ણ કરી લે છે અને હાઇડ્રોજન પણ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. એટલા માટે એની જે ડબલેટ જે છે તે પૂર્ણ કરી લે છે. તો અહીં તમે સિમ્પલ જુઓ, જે આ થિયરી છે આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. માનો કે અહીં A અને B બંને એક દોસ્તાર છે. હવે A જે છે એ 50,000 રૂપિયા અને B પણ 50,000 રૂપિયા કાઢે છે. અને બંને વચ્ચે A અને B બંને વચ્ચે 50,000 છે એ સહભાગીદારી કરે છે અને એક પ્રકારનો બંને બિઝનેસ સ્ટાર્ટ કરે છે. 50,000 એટલે કુલ કેટલા થયા? 1 લાખ રૂપિયા. તો અહીં A અને B વચ્ચે બંને વચ્ચે બિઝનેસ સ્ટાર્ટ કરવામાં આવ્યો. હવે કોઈ C છે એ એને પૂછે છે ભાઈ આ બિઝનેસ છે કોનો છે? તો સિમ્પલ A કહે છે ભાઈ આ બિઝનેસ તો મારો છે. અને B ને પૂછવામાં આવે કોઈ D દ્વારા, તો D પણ B ને પૂછશે ત્યારે B પણ શું કહે છે? આ બિઝનેસ ભાઈ કોનો છે? B કહે ઓબ્વિયસલી આ બિઝનેસ તો મારો છે કારણ કે મેં 50,000 રૂપિયા ફાળવેલા છે. તો અહીં બંને વચ્ચે જે શેરિંગ થઈને આખો જે બિઝનેસ સ્ટાર્ટ થયો, એટલે કે બંનેના કાઉન્ટ ગણાય છે. A અને B માં બંનેમાં કાઉન્ટ ગણાય છે. એવી રીતે અહીં પણ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ જે છે એ બંનેમાં કાઉન્ટ ગણાય છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. અને બીજું એક કન્ડિશન છે, જ્યારે પણ સહસંયોજક બંધ છે ફોર્મેટ થતો હોય ત્યારે કન્ડિશન એવી છે કે વિદ્યુત ઋણતા છે એનો તફાવત છે એ કાં તો 0 હોવો જ પડે કાં તો ઓછો હોવો જોઈએ. એટલે કે વિદ્યુત ઋણતાનો તફાવત છે એનો ઓછો હોવો જોઈએ. આપણે અહીં એક એક્ઝામ્પલ લઈએ. અહીં આપણે ક્લોરીન નું એક એક્ઝામ્પલ લેવામાં આવે છે. એવું કઈ જરૂરી નથી કે અહીં હાઇડ્રોજન અને ક્લોરીન હતો, એટલે કે બંને અલગ અલગ પરમાણુ હતા. બંને વચ્ચે પણ એક પરમાણુ હોય તો પણ એ સહભાગીદારી કરી શકે છે. તો અહીં ક્લોરીન આપણે જાણીએ છીએ તેની બ્રાયટન કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 7 ઇલેક્ટ્રોન્સ છે.
હવે આને અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે અને આ પણ ક્લોરીનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે આ ક્લોરીન કહે છે ભાઈ હું એક તને ઇલેક્ટ્રોન, એટલે કે બંને એક પ્રકારે સહભાગીદારી કરે છે, મ્યુચ્યુઅલ શેરિંગ પેર ઓફ ઇલેક્ટ્રોન્સ કરે છે. તો એ બંને વચ્ચે સહભાગીદારી થશે અને બંને વચ્ચે હવે તમે જુઓ 1 2 3 4 5 6 7 અને આ બંને પણ ઇલેક્ટ્રોન ગણવાના, એટલે કે 8. અહીંયા પણ એવી રીતે 8, એટલે કે અહીં અષ્ટક છે પૂર્ણ થાય છે. તો આ બંને વચ્ચે જે બંધ જે ફોર્મેટ થશે તેને શું કહેવામાં આવે છે? સહસંયોજક બંધ છે એ કહેવામાં આવે છે. તો અહીં સિમ્પલ તમે બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત છે 0 હોવો જોઈએ. અહીં ક્લોરીન ક્લોરીન છે, બંને સમાન તત્વો છે, બંનેની વિદ્યુત ઋણતા પણ શું હશે? સમાન હશે. એટલે કે એક પ્રકારની વિદ્યુત ઋણતા તફાવત 0 ઓછો અથવા તો સમાન હોવો જોઈએ. તો અહીં ક્લોરીન નું એક્ઝામ્પલ લઈ શકો છો. અહીં H2 છે, N2, O2, F2, ઘણા બધા તમે એક્ઝામ્પલ લઈ શકો છો. હવે અહીં તમે સિમ્પલ જુઓ, ઓબ્ઝર્વેશન કરો તો અહીં ક્લોરીન ક્લોરીન, હાઇડ્રોજન ક્લોરીન, હાઇડ્રોજન નાઇટ્રોજન, ઓક્સિજન ફ્લોરીન, મોસ્ટ ઓફ શું છે? બધા અધાતુ છે. અધાતુ તત્વ વચ્ચે જ્યારે પણ બંધ બને છે, અધાતુ તત્વ વચ્ચે જ્યારે પણ બંધ બને છે ત્યારે એક પ્રકારનો કયો બંધ કહેવામાં આવે? સહસંયોજક બંધ. કયો બંધ કહેવાશે? સહસંયોજક બંધ. તો સિમ્પલી આપણે એક્ઝામ્પલ દ્વારા જોયું કે જ્યારે પણ મ્યુચ્યુઅલ શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન્સ થશે, બંને વચ્ચે સહભાગીદાર ઇલેક્ટ્રોન્સ છે એ સમાન હશે, અષ્ટક પૂર્ણ કરી લેશે, વિદ્યુત ઋણતામાં તફાવત છે ઓછો હશે અને અધાતુઓ વચ્ચે આ બોન્ડ છે ફોર્મેશન થાય છે, એક પ્રકારનું સહસંયોજક બંધનું એક્ઝામ્પલ છે. ત્યાર પછી આપણે લાસ્ટ ટોપિક્સ જે આપણો સવર્ગ સહસંયોજક બંધ, એટલે એક પ્રકારનો સવર્ગ બંધ છે એ કોને કહેવામાં આવે છે? એક આપણે સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ, ત્યાર પછી આપણે આ લેક્ચર છે તેને એન્ડ આપીએ. તો અહીં એક એક્ઝામ્પલ લઉં છું, NO2. હવે આ બંને વચ્ચે સવર્ગ બંધ બને છે. કેવો બંધ? રાસાયણિક બંધનો છે ત્રીજો પ્રકાર છે સવર્ગ બંધ બને છે. અહીં તમે જુઓ ઓક્સિજનને આવી રીતે પેરિંગ કરવામાં આવે છે. હવે નાઇટ્રોજન છે એની બ્રાયટન કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 5. હવે અહીં તમે જુઓ ઓક્સિજન છે તેના બ્રાયટન કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, એટલે કે તેની અષ્ટક તો પૂર્ણ થઈ ગઈ. ચાલો કોઈ વાત નહીં. અહીં ઓક્સિજન છે તેની પણ અષ્ટક પૂર્ણ થઈ ગઈ, પરંતુ આ એક પ્રકારનો શું થયો? અનપેઇડ ઇલેક્ટ્રોન. અહીં તમે જુઓ ઓક્સિજન છે 8 અને અહીં તમે જુઓ નાઇટ્રોજન છે એમાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? હવે ખાસ વાત ઈ છે 1 2 3 4 5 6 7 8. તો એક પ્રકારનો આ બોન્ડ છે પોસિબલ નથી, એટલે આપણે શું કરી દઈશું? ગલત ચેકિંગ. ત્યાર પછી હવે આપણે બીજી એક પોસિબિલિટી જોઈએ. હવે નાઇટ્રોજન અને ઓક્સિજન છે, બરાબર? ઓક્સિજન છે તેમાં બ્રાયટન કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. અહીં નાઇટ્રોજન છે એક પ્રકારનું શું કરી નાખે છે? મ્યુચ્યુઅલ શેર કરી નાખે છે, એટલે કે 4 ઇલેક્ટ્રોન્સ છે, બરાબર? અહીં 2 ઇલેક્ટ્રોન્સ છે. ત્યાર પછી હવે નાઇટ્રોજન પાસે કુલ 2 ઇલેક્ટ્રોન અહીંયા ફાળવેલા છે, એટલે કે હજી એક પ્રકારનો ઇલેક્ટ્રોન્સ છે. તો હવે આ 2 ઇલેક્ટ્રોન્સ છે શું કરી લેશે? હવે નાઇટ્રોજન છે તેના જે 2 ઇલેક્ટ્રોન્સ છે તેને આવી રીતે ડાયરેક્ટ શેરિંગમાં મૂકી દેશે. ક્લોરીન ઓક્સિજન છે તેને કે ભાઈ તું તારા ઇલેક્ટ્રોન્સ તારી પાસે રાખ. નાઇટ્રોજન છે 2 ઇલેક્ટ્રોન્સ છે પોતાના શેરિંગમાં નાખી દે છે અને અહીં તમે જુઓ હવે ઓક્સિજન છે ઈ શું કરી નાખે છે? ઓક્ટેટ કમ્પ્લીટ કરે છે. અને અહીં તમે નાઇટ્રોજન જુઓ તો 1 2 3 4 5 6 7 8 અને અહીં પણ, પરંતુ એક અનપેઇડ ઇલેક્ટ્રોન રહે છે. તો અહીં નાઇટ્રોજનમાં એક અનપેઇડ ઇલેક્ટ્રોન જોવા મળશે અને નાઇટ્રોજનનો આ બંધ કેવી રીતે ફોર્મેટ થશે? જ્યારે પણ 2 ઇલેક્ટ્રોનની શેરિંગ અહીંયા જોવા મળશે, એક ઇલેક્ટ્રોન હોય ત્યારે એક બંધ બને છે, સિંગલ બંધ બને છે. જ્યારે 2 ઇલેક્ટ્રોન હોય ત્યારે કેવો બંધ બને? ડબલ બોન્ડ છે ફોર્મેશન થાય. તો અહીં તમે જુઓ નાઇટ્રોજન અને આ ઓક્સિજન વચ્ચે 2 ઇલેક્ટ્રોન્સ છે તે ફાળવેલા છે, એટલા માટે અહીં શું થશે? ડબલ બોન્ડ બનશે. અને નાઇટ્રોજન અને ઓક્સિજનની વાત કરવામાં આવે તો અહીં જુઓ એક ઇલેક્ટ્રોન્સ છે, એટલે કે નાઇટ્રોજન દ્વારા શું કરવામાં આવ્યું છે? ડબલ એક પ્રકારના 2 ઇલેક્ટ્રોન્સ છે તે ઓક્સિજનને આપી દેવામાં આવેલા છે, એટલે બોન્ડ છે આવી રીતે કંઈક ફોર્મેશન થશે. નાઇટ્રોજન અને તીર જે સાઈડ 2 ઇલેક્ટ્રોન્સ છે નાઇટ્રોજન દ્વારા ઓક્સિજનને આપવામાં આવેલા છે, એટલે ઈ સાઈડ જે તીર છે એ દર્શાવવામાં આવે છે. તો અહીં તમે જુઓ નાઇટ્રોજન પાસે એક અનપેઇડ ઇલેક્ટ્રોન રહે છે અને અહીં આપણે સિમ્પલ જોયું
સવર્ગ બંધ. આમ પછી આપણે જોઈએ તો રાસાયણિક બંધ જે આપણે એના ફર્ધર 3 ટાઈપ્સ જોયેલા, આયનીય બંધ, સહસંયોજક બંધ અને એક છે આ સવર્ગ બંધ. તો આયનીય બંધ એક પ્રકારના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થી થાય છે. સહસંયોજક બંધ છે એ બંને વચ્ચે મ્યુચ્યુઅલ શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન થાય છે અને અધાતુઓ વચ્ચે જોવા મળે છે. જ્યારે આયનીય બંધ છે ધાતુ અને અધાતુ વચ્ચે જોવા મળે છે. ત્યાર પછી આપણે સવર્ગ બંધ જોયું કે ઇલેક્ટ્રોન્સ છે તેને શું કરી દેવામાં આવે છે, મ્યુચ્યુઅલ શેરિંગમાં ડાયરેક્ટ મૂકી દેવામાં આવે છે અને આપવામાં આવે છે. તો એક પ્રકારનો આ બંધ છે, ફોર્મેશન થશે સવર્ગ બંધ. તો આ ખૂબ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અહીંથી શરૂઆત થાય છે. જ્યારે પણ તમે કેમિસ્ટ્રીમાં આગળ વધો ત્યારે આ ચેપ્ટર છે તમારા માટે ખૂબ જ બેઝિક પાયો છે. ઈ માહિતી પૂરી પાડે છે, ઇન્ફોર્મેશન પૂરી પાડે છે. તો દરેક વિદ્યાર્થી સુધી આ વિડિયો લેક્ચર થી પહોંચાડો, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો. જે મારી ચેનલ છે સાયોલેબ એજ્યુકેશન તેને સબસ્ક્રાઇબ કરો. અવારનવાર આવા વિડિયો પણ મળતા રહેશે અને આગળના બધા જે વિડિયો છે તેને ખાસ જુઓ, રિવાઇઝ કરો અને ખાસ કરીને તો નોટ છે મેન્ટેન કરો, નોટ બનાવો, જેનાથી ખાસ કરીને તમને આ વિશેષ જાણકારી છે એ તમારી રૂપી મળે અને તમે ફરીવાર રિવાઇઝ કરી શકો. થેન્ક યુ.